નમસ્તે, હું મેહુલ પટેલ. કે અર્પણ કલા કેન્દ્ર અને અર્પણ અમદાવાદે લગભગ જોઈએ તો 45 વર્ષથી વધારે આ નાટ્ય યાત્રા કરી. એમાં અનેક કલાકારો સાથે જોડાયા છે. જો એમનું નામ લઈએ ને તો ઘણો સમય લાગે. એટલે તમે સમજી શકો કે 45 વર્ષની અંદર કેટલા બધા કલાકારો આવ્યા હશે, કેટલું બધું કામ કર્યું હશે. અને એનો વિશેષ ગૌરવ અને આનંદ એ પણ લેવો જોઈએ કે એમાંથી ઘણા કલાકારોએ આજે હિન્દી ફિલ્મો સુધી પહોંચ્યા, ગુજરાતી ફિલ્મોમાં વિશેષ યોગદાન આપ્યું છે. એવા કલાકારોને આપણે ન ભૂલવા જોઈએ અને એમનું પણ અર્પણને આગળ લઈ જવામાં યોગદાન છે. અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર્સનું જે નવું નાટક અમે તૈયાર કરી રહ્યા છીએ, સાસરીએ સેલ્ફી લેવી છે, એ નાટકની મુખ્ય ભૂમિકા ભજવતી અભિનેત્રી લિપિ ત્રિવેદી એ તમને એના વિશે થોડી વાત કરશે. આ નાટકમાં મેં અગાઉ કહ્યું એમ મારું કેરેક્ટર બધી જ છોકરીઓને કનેક્ટ કરે એવી વાત કહેશે અને લીડ કેરેક્ટર છે અને એની એટલી બધી જે સંવેદના છે ને એ દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે એવી છે, દરેક સ્ત્રી સુધી પહોંચી શકે એવી છે. કેરેક્ટર એવું કંઈક છે કે જે બધાને ખૂબ હસાવશે અને દરેક છોકરી એવું વિચારશે કે આ તો હું જ છું એમ, અને બહુ જ રડાવશે પણ ખરી. એટલી બધી આત્મવિશ્વાસવાળી એક છોકરી છે કે જે ઘણું બધું, અને કદાચ દરેક સ્ત્રીને આ વાતની ખબર જ હશે કે ઘણું બધું સહન કરી શકે છે સ્ત્રી, અને હસતા મોઢે સહન કરી શકે, કંઈ જ ના બોલે. પણ પછી જો એક સહનશીલતાની હદ આવી જાય તો એ સ્ત્રી બધું જ કરી શકે છે. એનામાં એટલી તાકાત હોય છે કે પોતાના માટે ઊભી રહે, એને કોઈની જરૂર ન હોય. એવું એક મારું કેરેક્ટર છે આમાં. આઈ એમ શ્યોર કે આ નાટક તમને બધાને બહુ જ ગમશે. તો આ નાટક જોવા ચોક્કસથી આવજો અને આ નાટકને બહુ બધો પ્રેમ આપશો, આ નાટકને વધાવી લેજો એટલી અપેક્ષા છે બધા પાસેથી. થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, કેમ છો? હું છું જિગ્નેશ મોદી. જી હા, છેલ્લો દિવસ ફિલ્મના તમારા ઘનશ્યામ છે. મિત્રો, આમ તો તમે મને ઘણી બધી ગુજરાતી ફિલ્મ, ગુજરાતી સિરિયલો, ગુજરાતી નાટકોમાં જોયો જ હશે. બસ આપનો માનીતો કોમેડી કલાકાર છું. મિત્રો, તારીખ 23 એપ્રિલે અમારું એક સરસ મજાનું નાટક આપ સૌની સમક્ષ હું રજૂ કરવા માંગીએ છીએ અમે લોકો, જેનું નામ છે સાસરીએ સેલ્ફી લેવી છે. જી હા મિત્રો, જો સાસરીમાં સુખ હોય ને તો જ સાસરીની દીકરીને સેલ્ફી લેવાનું મન થાય. કારણ કે દરેક માણસ, ઘરનો દરેક સભ્ય એ સુખમય જીવન જીવે છે. એટલે મારું નાટકનું નામ છે સાસરીએ સેલ્ફી લેવી છે. મિત્રો, આમાં મારું કેરેક્ટર હરિપ્રસાદ નામનું એક કેરેક્ટર છે, જેમાં જે દીકરી છે એના સસરાનું કેરેક્ટર કરું છું. મારું કેરેક્ટર આમાં કોમેડી એટલું છે, ઇમોશન પણ એટલું જ છે, પ્લસ સરસ મજાનું રમતિયાળ એક કહેવાય કેરેક્ટર, એવું કેરેક્ટર છે. આ કેરેક્ટર એવું છે હરિપ્રસાદનું કે એ પોતે પત્નીથી સખત બીતો હોય છે, પણ જ્યારે સ્નેહ અને સંસ્કારની વાત આવતી હોય ત્યાં એ પોતે પત્નીને પણ સર કરી જાય છે. એવું સરસ મજાનું મારું હરિપ્રસાદ નામનું કેરેક્ટર છે. મિત્રો, આમાં તમને ડાન્સ, મ્યુઝિક, વાર્તા, કોમેડી બધું જ જોવા મળશે. ટૂંકમાં ભરપૂર મસાલાથી ભરપૂર છે આ અમારું નાટક સાસરીએ સેલ્ફી લેવી છે. મિત્રો, આ પહેલાં પણ અર્પણ ઇન્ટરનેશનલના ઘણા નાટકો તમે જોયા છે, તમે માણ્યા છે અને મેં કર્યા છે. જેમ કે વાલનો વારસદાર, સંસ્કાર, મોજ કરી લો યાર, દીકરી નંબર 1, દીકરી મારી લાજવાબ, ઘણા બધા અસહ્ય નાટકો છે જે અર્પણ ઇન્ટરનેશનલ થિયેટર દ્વારા અમે રજૂ કરેલા છે. પ્લસ એમાં મેં પાત્ર કરેલા છે અને ઘણા અમદાવાદ પ્લસ મહેસાણા, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા દરેક જગ્યાએ આ નાટકના શો થઈ ગયેલા છે. તો મિત્રો, હવે અમારું ફરી નવું નાટક સાસરીએ સેલ્ફી લેવી છે. તે પણ આપના ગામમાં અથવા આપની જ્ઞાતિના કોઈ પણ ફંક્શનમાં અમારા શો તમે રાખી શકો છો. સરસ મજાનું નાટક સાસરીએ સેલ્ફી લેવી છે. મિત્રો, ખૂબ ખૂબ આભાર માનું છું સિને સરિતાનો. જી હા, સિને સરિતા આપ સુધી સમાચાર પહોંચાડે છે, નીત નવી વાતો પહોંચાડે છે,
જૂના નવા અત્યારના જનરેશનના જૂના જનરેશનની ગુજરાતી ફિલ્મો વિશેની માહિતી તમને પહોંચાડે છે એવા સિને સરિતાના તંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ રાવલ તથા સમગ્ર ટીમ સિને સરિતાની સમગ્ર ટીમને હું જિગ્નેશ મોદી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જય માતાજી.